શિવશક્તિ જામનગર પ્રસ્તુત કરે છે હાસ્યની એક અનોખી અણમોલ ભેટ વસંતનો વરઘોડો. કલાકાર કાઠિયાવાડી શૈલીના જગવિખ્યાત હાસ્ય કલાકાર વસંત પરેશ બંધુ. સહયોગ કિરીટ પંડ્યા. મારા હાસ્યપ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર. આ વખતે કંઈક જુદો જ વિષય શ્રોતાઓની માંગણીને ધ્યાનમાં લઈ મારા લગ્ન અંગે, છોકરીઓ જોવા અંગે, માગા નાખવા અંગે આ બધી વાત જો હું માંડીને કરું ને તો વાંઢા લગ્ન કરવાનું માંડી વારે. પણ શું થાય, જીવનમાં લગ્ન છે બહુ જરૂરી. હા, મારું એવું માનવું છે, કારણ કે વાંઢા સામે કોઈ સારી નજરે જુએ નહીં. તમે જોજો, હા, ખરાબ નજરથી જોતા હશે કે હા, કોઈ મકાન ભાડે આપે નહીં. નથી, અમારે ખાલી નથી. જાજુ કોક દે એમ કે વાંઢા જેમ કેજો કે ના મકાન નથી હો ભાઈ. અરે વારું જાજુ દે. ના બાપા કીધું ને, 20 વર્ષની ઉંમર થાય ને એટલે લગ્નની બળતરા ઉપડે. તમે જોજો, 20 વર્ષનો થાય ને પછી એને બળતરા ઉપડે. એનું કાં છે, કોકના લગ્નમાં જાય ને ત્યાં એવો જીવ બળે એનો, કારણ કે આમંત્રણ તો બધે આવતા જ હોય, પણ જવું પડે. ત્યાં જાય ત્યાં જીવ બળે અને મનમાં એક જ વિચાર કરતો આપણું કેદી થાય. અને છેલ્લે આમ તો બધા આમ ભગવાન જોઈએ છે. ભગવાન આજ સુધી કોઈને કુંવારા નથી રાખ્યા, 1-2 છે. એટલે ભગવાન બધાને ક્યાંક ક્યાંક ગોઠવી દે શું, અને બંને પક્ષે થોડી થોડી બાંધછોડ થાય ને એટલે ઘીના ધામમાં ઘી પડી જાય. હા હા, એક ભાઈએ મને કીધું તું, મને કે આ વરઘોડો છે એ વરઘોડો જ શું કામ કહેવાય, વરગધેડો કેમ ન કહેવાય? આને મારે ક્યાં સમજાવો છું? એટલે મેં કીધું, જો ભાઈ, ગધેડો છે ને એકારે 2 ગધેડા નો હારા લાગે, એટલે વરઘોડો કહેવાય છે. તો આવો આજના વસંતના વરઘોડાની શરૂઆત કરું. દુબળો પાતળો બાંધો મારો. દર વખતે શાયરીથી શરૂઆત કરી છે, પણ આમાં આ વખતે એ ટાઈપની શાયરી લીધી છે, કારણ કે મારા લગ્નની ખાનગી વાત છે. દુબળો પાતળો બાંધો મારો, ઘરવાળી ઊભો ઘોડો, 1 મણનો અંબોડો ને એમાં જુઓ તો ખોડો, થથેડા કરે પાવડરના કલરમાં ફેર પડે નહીં થોડો, આ તો વસંતનો વરઘોડો. સૌથી પહેલા તો માગા આવવા ને એ મહત્વની વાત છે. હા, ઘણાના 60-60 વર્ષ સુધી માગા નથી આવતા. મારે 22 વર્ષ સુધી તો હું ખમી ગયો છું. 22 વર્ષ સુધી તો મેં ગણકાર્યું જ નહીં છું, અને ઘરના કાંઈ ધ્યાન દેતા નહોતા. એટલે હું જઈ ગયો. પછી તો મેં કીધું, અને પછી મેં મારા ઘરનાઓને કીધું, મેં કીધું ક્યાંક વાત નાખીએ આપણે સામેથી. તો વડીલો પાછા એવી સલાહ દે કે જો સામેથી આપણે માગું નાખીએ ને તેમ લાગે કે મૂર્તિયામાં કંઈક ખોટ હશે. એટલે મેં કીધું ભાઈ એવું, એટલે એમ કરીને 2 વર્ષ બીજા કાઢી નાખ્યા છું. પછી તો ગળે આવી ગયો, ગામમાં કોઈ નીકળવા ન દે, જ્યાંથી નીકળી થયું કાંઈ. તો ક્યાંય કહું છું દાડે વળગવાનો મેળ જ ન આવે, અને હાલતા ને ચાલતા કોકની કંકોત્રીયું જ આવે. હા, કોઈ ગોધુલિક સમયે પૈણે, કોઈ બપોરના પૈણે. આપણે સારો એકેય સમયનો મેળ ન આવે ને કોઈ હું માગું જ ન આવે. પછી મેં તો બહુ મૂંઝાઈ ગયું. એકલો ઘણી વાર વિચાર કરું કે આમ નામ. પછી શું છે, અમુક ઉંમર વટાઈ જાય પછી તો એ બીજ વર જેવું મળે, પછી મળે ન મળે. હું તો પછી હાવ કહું છું ને, રોવા જેવો છે. ઘરમાં ગુમસુમ બેઠો, કોઈની યાર બોલવું નહીં, પૈણેલા કોઈ ગમે નહીં. હાવ એવો વિચિત્ર જેવો સ્વભાવ થઈ ગયો, ઓડચકા જ ભરતો હું બધાને. એમાં વળી કોંજાણે મારા કાકાને શું કમતી હુઈ ગઈ. એ એક દી મને કે છોકરી એક ધ્યાનમાં છે, એ કે તો આપણે જોઈ આવીએ 2. મેં કીધું ઘરનાઓને કોઈને કહેતા, આપણે 2 જ જઈ આવીએ. નકર શું છે, હમણાં પાછા દૂધમાંથી પૂરા કાઢશે ખોટા. મને કે એમાં એવું છે કે ઘરનાને ભલે ન કંઈ પણ કેવું તો પડે, કારણ કે કુટુંબનું તો પહેલાં સામેવાળા એ જ પૂછશે કુટુંબમાં કોણ કોણ છે. એ મેં કીધું પછી કહેશું, પહેલાં આપણે 2 જોઈ આવીએ એકલા. કાકો બિચારો માની ગયો. મને કે હાલ સ્કૂટરમાં એની વાહે બેસી
કોઈ જાતના વાહન વગેરેની વાહે બેસી જ ગયો. મેં કીધું ચાલો. મને કે થોડોક તૈયાર તો થા. મેં કીધું ભાઈ જો આ પતતું હોય તો મારે તૈયાર નથી થવું. અને ભાઈ હોંશે હોંશે હું ગયો હું તો છોકરી જોવા, ને થોડીક વાર વાતચીત કરવા દે ને તો મને બે હાયરો હતો. હવે ગમે એમ થયું વાતચીત અમારા બે વચ્ચે હાલતી હતી ને કોઈ જાણે શું થયું તે છોકરી હળી કાઢતી બહારના રૂમમાં ભાગી. પછી મારા કાકા આવ્યા અંદરના રૂમમાં. મને કે હાલો. મેં કીધું કેમ પતી ગયું? હાલો. મને કે મેં કીધું કેમ? મને કે બધું ઊંધું થઈ ગયું. વળી મેં કીધું શું ઊંધું થઈ ગયું? એમાં નહીં જામે. મેં કીધું પણ થયું શું? વાત તો કરો તમે. મને આવી રીતે હલવાયો લઈ આવ્યા છો અહીંયા. મને કે હું કાંઈ બોલ્યો નથી. હજી તો હું બેઠો તો ત્યાં ખાલી અંદર ઓયડામાં આવીને હળી કાઢતી ભાગી. મને કે આ જ વાંધો પડ્યો. એ કે બાયણે આવીને એને એમ કીધું દાઢીવાળો બાવો. એટલે આમાં કે આપણું કામ નહીં, આમાં પડવા જેવું નથી. એટલે એમ કહીને વળી 2-3 મહિના બીજા નીકળી ગયા. અને પછી તો કહું છું ને કોઈ હાથ પકડે એવું નંબરે મિત્રો ઘણા બધા જ્યાં નીકળ્યું એટલું જ પૂછે થયું કાંઈ. પણ તમે મેં કીધું કોઈ કાંઈ મદદ કરો તો થાય ને, એમને ક્યાંથી થાય? શું ને આમ બધી વાતો હાલતા હાલતા પછી પાછી મિત્રોએ બેચારે નક્કી કર્યું હતું ને એક છોકરી હતી સારી મજાની. મેં કીધું લાવો જોઈ આવીએ. જોવા ગયો તો ખરો. સામાન્ય રીતે કાંઈક પૂછવું તો જોઈ ને. તો તમારે કિરીટ પંડ્યા કે એમાં કાંઈ ચિંતા ન કરવાનું હોય કે બીતા બીતા પૂછી લેવાય કેટલું ભણેલી છો ને. કારણ કે આપણે આવો વિષય નહીં એટલે બહુ ગઈ વખતે તો કાકા ભેગા હતા. હજી પહેલાં તો બધા મિત્રો જ હતા એટલે મને કે પૂછી લેવાય કેટલું ભણેલી છો ને રસોઈ કરતા આવડે ને આ ને તે. મેં વળી આમ જઈને બીતા બીતા છોકરી આમ સારી હતી, જરા નમણી હતી ને આપણે ક્યાં બહુ સારા હતા. એટલે મેં કીધું જો ઈ બાને ઘર મંડાઈ જાય એટલે ડાઈ ડાઈ વાતું માંડો કરવા જઈને મેં કીધું રસોઈ કરતા આવડે? એટલે મને કે હા આવડે. એટલે મેં કીધું શું શું કરતા આવડે? તો કે શું શું કરતા તો નનકડાવ નહીં આવડે. મેં કીધું એમ નહીં, રસોઈમાં શું શું કરતા આવડે? શું? તો કે હા કે મને ફરતી ફરતી બધી રસોઈ આવડે. ફરતી ફરતી કે સવારે રોટલી દાળ ભાત શાક, સાંજે શાક દાળ ભાત રોટલી. હા ફરતી ફરતી. એટલે મેં કીધું આમાં બહુ ઊંડું ઉતરાય નહીં. કિરીટ પંડ્યાને કીધું મેં કીધું રહેવા દે બાપા, આમાં પડવા જેવું નહીં. તો જોકે એની તો ઈચ્છા હતી પણ એને પાછો એક પ્રશ્ન નડ્યો. મને કે તમારા કુટુંબમાં તમારું કુટુંબ કેવડું? કુટુંબ તો હોય ને 3 ભાઈ છે 5 બહેનું છે. ના બાપા ના અમારે અહીંયા નથી દેવી કે અમારી દીકરી ગાય જેવી છે. કે શું અમારા ઘરમાં બધા ઢોરા જેવા છે? ગાય જેવી છે. અત્યારથી જ આવું બોલતા હતા એટલે મેં કીધું આમાં પડાય નહીં, આ સંસાર લાંબો હાલે નહીં. અને પછી એ વાત પડી મૂકી. આમ કરતા કરતા પછી હું તો કહું છું ને એટલું બધો ગળે આવી ગયો હતો મેં વચમાં તો ખાવાનું બંધ કરી દીધું હતું. ઘરના પૂછે કે મેં કીધું મને ભૂખ નથી યાર. શું પછી વળી કોકે સમજાવ્યું કે આ દાળે વળગી જશે ને એટલે બધો ઠેકાણે આવી જશે. કે શું પ્રોગ્રામમાં ન જાઉં ક્યાંય. કોકના ફોન આવે તો કે ના છોકરીનો છે. મેં કીધું કે પ્રોગ્રામનો છે. પણ ત્રીજી વાર તો મને એટલી બધી આશા હતી. મેં કીધું આ વખતે તો ઘર મંડાઈ જ જશે. એનું કારણ શું છે? એ સામેથી આવ્યું હતું માગું. દર વખતે તો અમે બધા સામેથી ઉપર જતા. આ તો એને બદલે સામેથી એને આવ્યું માગું. હું તે દી પછી કાંઈ સરખી રીતે દાઢી બાઢીએ સેટ કરીને વ્યવસ્થિત ગયો તો મેં કીધું આ કારણ કે ઘણી વખત શું જો નથી કહેતા કે ત્રીજી ટ્રાય તો લગભગ પાસ થઈ જ જતા હોય માણસ. ત્રીજી ટ્રાય હતી એટલી બધી હિંમત કરીને પહોંચી ગયો. કન્યા બેઠી હતી ને જઈને પૂછ્યું. મેં કીધું ભણેલી એ મજાનું સારું. મને કે બીકોમ છે ને LLB કરું છું. મેં કીધું ઘણું સરસ લ્યો. મેં કીધું હું બીકોમ ભણ્યો છું ને આગળ હવે નથી ભણતો પણ તોય 2 ગ્રેજ્યુએટ તો કહેવાય ને. અને ગમતી હતી, હસતી હતી તો મજા આવી. પણ મને કે સંગીતનો શોખ છે મને. એ કહે બહુ સરસ લ્યો. મેં કીધું મારું કલાકારનું કામ છે. મેં કીધું સંગીતમાં તમે શું વગાડો? વાજિંત્ર. મને કે વાજિંત્ર નહીં. મેં કીધું તો? મને કે સીટી વગાડું. મેં કોઈ પ્રશ્ન જ ન પૂછ્યો આગળ. અને ઊંધો એના ઘરેથી આવતો રહ્યો. અહીંયા સીટી વગાડતી આ કોલેજમાં કેટલા વગાડીએ છે આનો મરવી દઈએ આપણને.
પછી તો મને આશા મૂકી દીધી હતી, પણ એમાં વળી છે ને મને પેલા વાત ન કરી કે જેનું કોઈ નથી એનું ભગવાન છે ને. એક દી બરાબર હસુ બુદિયાણી, કિરીટ પંડ્યા, અમર ભટ્ટ ને રજની ને નરભીરામ ઠક્કર ને ધનજીભાઈ ને બધા ભેગા થયા કે બાપુ એક જગ્યા આવી છે, સામેથી ફોટો આવ્યો છે કે. અરે મેં કીધું ગામે એમ થાય ગોઠવાઈ જાય શું. મને કે ફોટો જોઈ લઈ કે. મેં ફોટો જોયો તો એવો ગમી ગયો હાઈ ક્લાસ છોકરી, રૂપરૂપના અવતાર જેવી. મેં કીધું કિરીટભાઈ મારે જોવાય નથી, આમાં ફોટા ઉપર જ આ પાડી દો શું. મને કે ના જોવા તો જવું પડે, એને કાંઈક પ્રશ્ન તમને પૂછવા છે. તો મેં કીધું એને આપણી ઘરે લઈ આવો, એમાં ક્યાં મોટી વાત છે. પહેલી વાર ઊંધું કર્યું, મારે ઘરે એને બોલાવ્યા એટલે અમારું કુટુંબે જોઈ લે આ ને તે બધું. એ બધું પૂછતા પૂછતા મને કે શું કરો. મેં બેંકમાં નોકરી, શું પગાર છે. મેં કીધું 8,000 રૂપિયા. ઓહ એ કે નો ચાલે, અમારે નો હારે 8,000માં. કે એવું કંઈક બોલવા માંડ્યા બધા અંદર અંદર જોવા આવ્યા ત્યાં. છોકરીએ ના પાડી કે. કિરીટ પાછો બુદ્ધિશાળી છે. મને કે તારા કાકાની સંપત્તિ કહી દે ને કે મારા કાકા કરોડપતિ છે. એટલે મેં વળી મને જરાક હિંમત આવી. મેં કીધું એને પૈસાનો જ શોખ છે. તો મેં કીધું એમ તો મારા કાકા કરોડપતિ છે, એટલે એ કાંઈ તું ચિંતા ના કરજે શું. મારા કાકાને પૈણી ગઈ. આ મને પહેલી વાર જે છોકરી જોવા લઈ ગયો તો એ કાકો પૈણી ગયો. બોલો. પછી અમારા એક સંબંધીએ કીધું કે આપણા પછી તો હું પ્રોગ્રામ બધા હારા દેતો ને પછી મારો પગારે વધી ગયો એકલા ને. પછી ભાઈ શું આમાં શું અંજર દાણા પાણીની વાતું છે. તમે ગમે એટલા ઉધામાં મારો ને પણ જે તમારા ભાગમાં લખ્યું હોય ને તે સામેથી આવે. કાંઈ નહોતું ને સવારના 8 વાગ્યામાં આવ્યા 2 જણા. શું બેલ વગાડી, ઘરના બધા ઘૂમને ચડી ગયા. શું થયું? મારા હાટું માગું લઈને જ આવેલા. છોકરી છે એ કે બાબુભાઈ બંડીવાળાની દીકરી. હું અંદરના રૂમમાં હતો એટલે મેં કીધું બાબુ હોય ગમે એ હોય, આપણે શું આપણે બાબુનું શું કામ છે. મેં કીધું છોકરી સારી હોય એટલે આપણે આવેલું, બીજું શું. ત્યાં તો એ લોકો સામેથી એવા ગળગળા થઈ ગયા હતા. મને કે મારા ઘરના બધું કહેવા માંડ્યા. એ કે આમ જો કાંઈ ચિંતા જેવું નથી. છોકરી તમારે જો તો દેખાવડી છે, નમણી છે. એક જો તમે વજનનો ધ્યાન ન દો ને તો આ ઠેકાણું મૂક્યા જેવું નથી. મેં કીધું કેમ વજનનું ધ્યાન ન દે? એને એ કે વંશ વારસાગત છે. બોલ વજન છે છોકરીના શરીરમાં શું. ત્યાં તો મિત્રો હસુ નરભીરામ કિરીટ ને ધનજીભાઈ ને બધા મને કે વજન તો એની મેળા ઓછું થઈ જાય છે. આપણી આવશે શું, આપણે કઈ ખાવાનું હશે તો ખાશે ને. હમણાં 1.5 મહિનામાં તો ટીટોળી જેવી થઈ જાય. એટલે મેં કીધું ના ના, એમ પારકી દીકરી આપણે લેવી છે તો પણ દિલથી લેવી છે. મેં કીધું પણ જરાક જોવું તો જોઈએ, નજર તો નાખવી પડે. ભલે વજન છે પણ કેટલું છે શું છે કાંઈક જાણીએ તો ખરા. ગયા નામ પૈસે ટકે સુખી છે, કાંઈ આવા ભૂખડી બારે છે નથી ગયા. મેં કીધું તો જોઈ આવીએ. ભાઈ અમે તો એ સંબંધી આવ્યા હતા તો આમંત્રણ આપી ગયા કે મંગળવારે 5 વાગે આવજો એ કે. તમારું ધીરું તે દી અહીંયા બેઠેલો છું. મને કે વસંતા શુક્રવારે જવાનું રાખો. મેં જો ભાઈ તું બોલજે મો કાંઈ માંડ મારું ઘર મંડાય છે આમાં પછી વાર બાર ના હોય એવું. એ મંગળનું કહી ગયા છે ને એમાં વચમાં શુક્રનું રાખીએ ને ગુરુએ કોઈક બીજો ઉપાડી જાય. હું તો પાછો હતો એવો ને એવું ને. તું જાવું હોય તો જાજે શુક્રવારે, હું તો મંગળવારે જાય. ભાઈ મંગળવારે અમે તો 2 મિત્રોને લઈ ગયા, ઘરના 2-3 જણા ગયા ને જરા જોઈ છોકરી. શરીર તો વધારે પણ હવે આમ સંસ્કારી ખાનદાન કુટુંબનું કાંઈ બીજું ટેન્શન નહીં અને ખાધે પીધે સુખી માણસ. અને હું પછી આમ તો હાવ છેલ્લી પાયરી પર આવી ગયો. તો મેં કીધું હવે મંડાઈ જાય છે ઘર તો પછી થોડીક તો બાંધછોડ કરવી જ પડે. થોડુંક એ બાંધછોડ, એ કેમ બાંધછોડ કરે છે? મેં મનમાં એ વિચાર કર્યો એના ઘરમાં બેઠા બેઠા કે આપણે આવા દુબળા પાતળા છીએ ને એને કેમ બિચારી હા પાડી દીધી, તો પછી આપણે થોડુંક જતું કરવું જોઈએ. આમ મોટું મન રાખીને હા પાડી દીધી. પછી થોડાક સવાલ જાવ એ લોકોએ સામેથી કીધું કે તમારે કંઈ બીજું પૂછવું હોય કન્યાને. એટલે વળી આપણે તો આટલું પૂછ્યું તો આપણે એક ભેગું વધારે હતું. વળી મેં કીધું કંઈક નવું જાણવા મળે તો એટલે મેં પૂછ્યું. મેં કીધું કાંઈ તમને શોખ શેનો છે? તો મને કે રમત ગમતમાં બહુ શોખ. એનો બાપુજી અડધું બોલ્યા આવતો હતો. મેં કીધું તમે તો બોલો મને તો પૂછવા દો. પણ આમ મળતાવડું કુટુંબ એટલે મેં કીધું બધા છે માણસો હારા શું. એટલે મેં
અને બાપુજી કે કાંઈ ચિંતા ન કરજો એ કે રમત ગમતમાં એવો શોખ એ નહીં કે મેં શું શું રમે છે કે સ્કૂલમાં ઉડતું તું રમતી બોલો એ કે મેં કે ભલે સ્કૂલમાં રમતી હતી ને અત્યારે શું છે હવે એ તો વાત પૂરી થઈ ગઈ. શું અરે એ કે ખોખોમાં તો એને મેડલ મળ્યું હતું. હા દેખાડ્યું શોકેસમાં 2 જણા ઊભા થઈને લઈ આવ્યા મેડલ. મને કે આ રહ્યો જો ખોખોમાં મજાનું. મેં કીધું શું અને એ હવે ખોમાં તો એ કે એકવાર તો એક છોકરીને ખો કહીને ધક્કો માર્યો તો જઈડી જ નહીં છોકરી. હા મેં શરીર જોયું પછી એવું લાગે મેં કીધું કોકને ખો કીએ એટલે એની ખો નીકળી જાય. પછી મેં જોયું એનું આખું કુટુંબ વારસાગત ગણાઈને હોય ને રોગ એવી રીતે આખા કુટુંબ મને પછી દેખાયું આખું ઘર એનું. પછી હવે આપણે નક્કી જ કરી લીધું હતું એટલે હવે ઘર જોવામાં કાંઈ વાંધો નહોતો. એટલે એના બાપુજીએ કીધું કે જા બેટા એ કે જમાઈને દેખાડો બધું એ કે અંદર ઘર આખું. એટલે હું આમ બધા આમ ફર્યો હું આને અંદરના રૂમમાં ગયો. લાઈનસર 7 ફોટા હતા હો, દાદાના દાદીના બધાય ગુરુદિયા જેવા હો. બધાય ફોટા મોટા મોટા ખીલાથી ટાંગ્યા હતા. મેં કીધું ફોટામાં નાની ખીલી હોય. મને કે વજન જુઓ પડે ધડ દઈને. આમાં બધાય ગુજરી ગયા છે. મારા બાપુજી એક જીવે છે. એ અંદરના રૂમમાં તમે જોયા ને બેઠા બેઠા બોલ બોલ કરતા હતા. એ રૂમમાંથી બહાર નથી નીકળતા. તમારે જોવા હોય એના દર્શન કરવા હોય તો બારીમાંથી કરાય કે અંદર સામેથી જવાય. બાકી એ ઢોલિયા ઉપર ઢળી પડ્યા છે કેદીના. કારણ કે એ બહુ વજન વધારે 182 કિલો છે એ કે. અને આમાં હવે ડૉક્ટર કહે છે અમે કાંઈ ન કરી શકીએ. ડૉક્ટર શું આમાં ભગવાન કાંઈ ન કરી શકે. એટલે પછી આનો મેં અંદાજ તો માર્યો. મેં કીધું 125 કિલો તો આ હશે. મેં કીધું હવે જે હોય તે અમે બધું નક્કી કરીને આવેલા આવ્યા એટલે બધું કમ્પ્લીટ થઈ ગયું. એટલે ધીરું મને કે વસંતભાઈ ગોથવાઈ ગયું છે હાઈ ક્લાસ છે. બાકી રમત ગમતની તમે મગજમાં ના રાખજો. અહીંયા તમારી આવશે ને બધી રમત ભૂલી જશે. તું ભાઈ સાહેબ મેં કીધું તું એક શાંતિ રાખજે. હવે મારું બધું ગોઠવી એમ નહીં. હવે જો હું તમને કહી દઉં આ મંગળવારે તમારું ગોઠવાઈ ગયું બરાબર. હવે તમને મારી વાત સાંભળી લ્યો. હવે તમારે મીઠી શુક્રવારે દેવાની. મેં એનું માન રાખ્યું કે શુક્રવાર છે ને વસંતભાઈ ફકન વનપત હું તમને સાચું કહું છું. અમે નક્કી રાખ્યું બધું શુક્રવારે. આમ તો જીભ તો શું આ તો જીભડો દેવાની વાત હતી. જીભ તો કે ને નાની નાની જીભ હોય એને જીભ હોય આવડો જીભડો કાંઈ થયું. જીભ આમ તો શું કીએ છે બધા કીએ છે મીઠી જીભ કે જીભ કોઈ અડાડતા નથી. ખોટી ખોટી વાતો કરે. એ બધી વિધિ પૈતી મીઠી જીભની અને બધું હારાવાના થઈ ગયા. હું પછી તો એવો ડાયો ડમરો થઈને થઈ ગયો હતો. કારણ કે ઘર મંડાઈ ગયું ને એટલે આપણે ટેન્શન નહીં પછી કાંઈ. પછી તો ગામમાં કોઈ પૂછતું નહોતું થયું કાંઈ. હવે હું સામેથી કહેતો થઈ ગયું. અને એમાં પછી સારો મજાનો દિવસ ગોતીને હગાઈનું નક્કી કે જે કરવી છે વિધિ વ્યવસ્થિત ભલે ગમે એવું પાત્ર. બે અમે હમ એવા જ છીએ પણ એમાં કોઈ બીજું ટેન્શન નહીં. એટલે સગાઈની વિધિ રાખી કાયદેસર. ને સગાઈમાં અમે 20-25 મિત્રો ને બધા ઘરના કુટુંબને એમ કહીને 25 જણા ગયા હતા. ને બહુ હરખી રીતે રાખ્યા. બાબુભાઈ તેડી તો બંડી પહેરી હતી ને એ મોજમાં હતા કહું છું. પછી એક ડખો આવવા ટાણે થયો. હગાઈની બધી વિધિ પતી ગઈ. પછી તો ગોળ ધાણા ખવડાવે ને ત્યાં બધાને એક ગોળનું માટલું આપ્યું. ધીરો કે પછી આ ઉપાધિ કેવી રીતે જાઉં અમારે. મેં કીધું ધીરું અહીંયા ન બોલાય હું. હવે આપણે આપે છે પ્રેમથી એમને પણ ગોળના માટલા કોઈ દે તો પેલો પ્રયોગ થયા. મેં હું ક્યાંય જોયું નથી. હું તો ઘણાની સગાઈમાં ગયા છે. પછી વળી મારા સાસુએ કીધું કે અમારે ગોળનો વેપાર જ છે એટલે પ્રેમથી આપ્યા છે. શું તો પછી હવે ધાણાનું બાતકું એક આપો. મેં કીધું આમાં ધાણા ને એવું ના મગાય. ગોળ તો છે ને મિષ્ટાન કહેવાય. શું ઠીક હાલ હાલ હોય તો આપ્યો છે પ્રેમથી તો ઉપાડી જશો ગમે એમ કરીને. શું એ બધાને એક ગોળના માટલા ને એવા ભૂંડા લાગતા. 25 જણા માટલા લઈને આવતા કેવા લાગે. શું અમુક તો બીજા રસ્તેથી ઘરે વયા ગયા. પછી તો થાકીએ છે ને ઘરે પહોંચી આવડા માટલા ઉપાડીને. શું એટલે હગાઈની બધી આ વિધિ પૂરી થઈ ને પછી તો શું થાય પછી તો વ્યવહાર બંધાઈ જાય. એટલે એકબીજાને ઘરે આવવું જવું. પછી અમારે ઘરે એક દી તેડી આવ્યા હતા એને. એટલે મેં કીધું રસોઈ બનાવતા આવડે. કહેતી હતી ને બધું ફરતું ફરતું આવડે છે ને હું કેટલી સારી સારી રસોઈ બનાવો પછી. એટલે પુડલા બનાવ્યા. પુડલા બનાવું કહીએ. ઓહો
પુડલા બનાવ્યા, પણ અમારું આખું કુટુંબ સ્લીપર ખાતું હોય ને એવું લાગે. સ્લીપરની માથે ખાંડની ચાંસડી નાખીને ચૂંસતા હોય ને એવી રીતે અમે પુડલા ચૂંસ્યા. ને કોઈ જાતનું મેળ વગર પુડલા ને ખમણ ઢોકરા બનાવ્યા હતા. આનો ક્યાં મેળ આવ્યો? મને કે આ ખારી દાઢ માટે કે ખમણ ઢોકરા કેવા કહું છું. અમે તો ઘણા ખાધા છે, આમ ઘરે ઉતરી તો વયા જાય, ખબર ન પડે. આ તો વાદરી ખાતા હોય ને. હા હા, એસટી ની બસમાંથી વાદરીઓ નથી નીકળતા ડૂચા, એને કેમ પાણીમાં બોરીને ચૂસી લે એમ ચટણી ચૂસી લે. પણ શું છે, એનું મન નહીં તોડવાનું. બધા હસતે મોઢે ખાઈ ગયા. વાદરિયું તો વાદરિયું, ટુકડા સાફ કરી નાખ્યા. એટલે એને એમ ન લાગવું જોઈએ કે કુટુંબમાં હું ઉપડી જઈશ, ને કાં આ કુટુંબમાંથી કોઈક ઉપડી જતા ખાઈ ખાઈને. હા, પણ આ તો લગ્ન બધું એવું છે આમાં તો. અને ભાઈ પછી બધું નક્કી થઈ ગયું. તો પછી હવે આમાં શું છે કે બધા મિત્રોએ સલાહ દેતા હતા, ને કુટુંબના કીધું કે હગાએ બહુ લાંબુ નહીં રાખવાની જટ. અને મને પાછું એમ જ હતું, કારણ કે વરી આમાં કાંઈક નવા ડખા નીકળી પડે ને વરી ક્યાંક આંધામાં તૂટી જાય. કારણ કે આમાં ફાંતરા મારવા વાળા ઘણા હોય. હું આ હરી કરી આવે, વરાજો આવો છે ને છોકરો હારો નહીં, પરમ દિવાળી છોકરી ભેગો ઊભો હતો ને એવું કાંઈક હું હરી કરી આવે તો માંડ આપણું બધું ગોઠવાણું હોય, ઘૂમરે ચડી જાય. એટલે વસંત પંચમી આવતી હતી એટલે મેં કીધું શિયાળો શિયાળો તૂટી પડો કરી નાખીએ. હું બધા સગા સંબંધીઓને બોલાવીને દિવસ નક્કી કરી નાખ્યો, વસંત પંચમીને દી ગોઠવાઈ જવાનું. એ વસંત પંચમીનું હાઈ ક્લાસ મુહૂર્તે કઢાવી લીધું, કંકોત્રી છપાઈ ગઈ, બધું હાઈ ક્લાસ. ત્યાં એમના બાપુજીએ ડખો ઊભો કર્યો, મારા સસરાએ. એ કે અમે છીએ ભલે જામનગરના, પણ લગ્ન અમારે અમદાવાદની બાજુમાં અમારું વતન છે ને અહીંયા કરવા છે. મેં કીધું ગામમાં ગામમાં કરો ને યાર. હું ના ના બાપા, એ કે વરી મને એમ થયું કે આના હાટું થઈને અટકે નહીં. એટલે મેં કીધું ના, એ તમારી જેમ મરજી હોય, તમે ગમે ત્યાં જાય, પાકિસ્તાન જઈને કરો પણ કરો. મેં વળી પૂછ્યું, મેં કીધું પછી ક્યાં રાખવાના છે? કયો તમારે કંકોત્રીમાં પછી લખાવવું હોય ને ખબર પડે. એટલે મને કે અમદાવાદથી વડોદરા જતા રસ્તામાં બાજવા ગામ આવે છે ને, અહીંયા એ મારું વતન છે કે અહીંયા બધા બાપ દાદા બધા અમે હું જ પૈણા છીએ કે શું, અમારી દીકરી છેલ્લી જ છે કે એને મોજ કરવા છે કે શું. મેં કીધું મજાનું. ના, આ તો મેં છેલ્લી જોઈ ને આવી ક્યાં 8 થોડી હોય. મજાનું. હવે મને તકલીફ પડી અને આ તો મેં પાડી દીધી ને પછી હું કંકોત્રી છાપવાનું લખાણ લખવા બેઠો. એમાં એવો ઘૂમરે ચડ્યો, કારણ કે એમાં તો બધું મંડપારોપણ નાની એ બધું મેળે આવ્યું. પણ હવે આ જાન પ્રયાણ આવ્યું સવારે 6:30 જામનગરથી બાજવા જવા ઉપર છે. હા, એ સારું મેળે જ ન આવે. મેં જાઉં તું બાજવા, એ હકીકત હતી. ત્યાં બધા એમને સમજાવવા કેમ, પછી એક ને કહેતો હતો. મેં કીધું બાજવા ગામ છો, આપણે ક્યાંય બાજવા નથી જવું. ભાઈ બધું ગોઠવાઈ ગયું. આમ આગલે દિવસે હાંજી રાખે ને, અમારે હાંજી બાંજી એમ તો રાખી હતી. હાંજી મેં બધા આવ્યા, ધીરુ આવ્યો એની વહુને. મેં કીધું દાંડિયા રાત. મને કે મસ્તી ના કદે ધમી શકે છે તો. એટલે મેં કીધું ના, તો નો રમે તો કઈ નહીં, પણ વતનભાઈ તમે બધું જાણો છો, તમને બધી ખબર છે, પછી શું કામ મને બોલાવો છો? એને મેં બેસાડી દીધી છે ને ખુશીમાં. તો તમારી વહુ હોય તો રમી શકે? તો તમારે કેવું પડે એને છૂટથી રમવા દો. એટલે હાંજીમાં ઓર્કેસ્ટ્રા બધું રાખ્યું ને એકલા ને બીજે દી પછી જમણવાનું નક્કી કર્યું કે શું શું બનાવવું આ તે. તો વ્યવસ્થિત શિયાળો છે તો ગામમાં આપણે બધે સંબંધો એટલે બધાને જમણવારે કર્યો આ એકલા સરસ મજાનું. એમાં અડદિયાનું ઊંધિયું રાખી. મેં કીધું ધીરું કે વસંતભાઈ એક કામ કરો ને, ચોરમાના લાડુ રાખી દો. મેં કીધું ધીરું મારા લગ્ન છે, કાંઈ મહિનું નથી થયું યાર. મહિનામાં હોય ચોરમાના લાડવા, 12મું કેવું હોય ને એમાં. તો એ તમને આ તો મને શું છે ટૂંકું પતતું હતું એટલે મેં કીધું શું માથે ખસખસ જાદી ચોતાડી દઈ ને તો બધા બહુ ખાઈ નહીં ઊંઘી જાય. નથી ઊંઘાડવા કોઈને. મેં કીધું
એટલે માન જમણવાર પૈતો એની અંદર આ મહિનો તો ધીરું પીરસવામાં ના પાડી તો દાદ બધો ભાઈ દાદ બધો ભાઈ ના ધીરું તું રહેવા દે, તારે કાંઈ પીરસવું જ નથી. શું બીજા બધાને કાંઈક બીજું સમજાય ને આવી રીતે બોલાતું હશે. મને કહેવાય બધાના લગ્નમાં આમ જ બોલતા હોય છે. તમને હવે એમ થાય તમે જાણી કેમ નવી નવાઈના પહેલી વાર પહેરતા હો મજા એમ જેમ ઠીક કહું એ બધું જમણવાર પૈતો ને પછી બીજે દી તમારે સવારમાં નીકળવું હતું, કારણ કે ઠેઠ બાજુમાં પહોંચવું હતું. એટલે જાનમાં સવારના પોરમાં એક દી આગલે દી જાય ત્યાં પહોંચી શકે ને બીજે દી સવારે 11 વાગ્યાનું મુહૂર્ત હતું. તે આગલે દી પહોંચી જાય તો જ મેળ આવે. તે બધા નક્કી કરી લીધું. મેં કીધું સવારના પોરમાં 6 વાગે આવી જવાનું છે. તોણીને ગમે એટલી મહેનત કરીને તોય મેટાડોર બાંધી હતી. કાંઈ બહુ લાંબાને તો કેવું નહોતું, પણ ધીરું કે મારું નામ રાખ્યું છે ને અત્યાર સુધી કૂચે મહિનો તું ખબર છે ને બધી જગ્યાએ. હા તમે હવે તાણે ફટ દઈને ઉપાડીને મને ઉડાડી દેતા નહીં. હા ભાઈ તારું તો રાખ્યું છે. એમ નહીં મારું રાખ્યું છે તો પછી મારી વહુ એકલી કોની આગળ રહીએ. ધીરું બે નહીં શું બસ ને કાંઈ વાંધો નહીં. અમારા લગ્નમાં કેમ લઈ ગયા હતા તમને? હું તો એકલો જ આવ્યો હતો. એમ નહીં કાંઈ વાંધો. પછી મેં લઈ આવજે ને હાલ બાપા ટૂંકું કર. તો 35-38 જણા થઈ ગયા. 38 જણા. મેટાડોર 30ની બાંધી હતી ગાયત્રી વાળા ભાઈ. મને કે આ એકલા તમને 1700 રૂપિયામાં રિટર્ન કેવી હોય? માન બાંધી હતી. વાંકડ મુકડ ગઈ. એમાં 39 ધલ દેજો ને તમારે કાંઈ વાંધો નહીં. એમાં બધાને બોલાવ્યું સવારના 6:30 વાગ્યાના. ઓલું વળી કે એક નક્કી કરીએ કે વરઘોડો તો કાઢવો જ નહીં ને ઘર આગળથી. આવો પ્રસંગ છે ને હવે આ છેલ્લો પ્રસંગ છે વસંતભાઈ, પછી તો કોઈ છે નહીં. તો ઘરથી પંચેસરના ટાવર આગળ મેટાડોર રાખવાની ને અહીંયાથી મેટાડોરમાં બેસી જવાનું. અહીંયા સુધી ઘોડા ઉપર. મેં કીધું એ રહેવા દે ને. મને કે ના તમારા બધા ભાઈબંધો નાચવું ના હોય. બેન્ડ વાજા વાળા ઢોલીને કઈક આવ્યા ને હવાના પોરમાં. તેમાં બધા કે સાફો બાંધતા કોઈ ન આવડે. મેં કીધું રહેવા દે. અરે હોય સાફો તો બાંધવો જ પડે. તે સાફા બાંધવા તો ધીરું બોલો મારા બાપને આવડે છે. એક જણાની સ્કૂટી વાંહે બેન ગયો. થોડીક વારમાં પાછો આવ્યો. મેં કીધું કેમ? તો કે મારા બાપ એમ કહે છે જાનમાં તેરી જાય તો બાંધી દઉં. તારો બાપ છે કે આફતનું પડી ગયું છે? હવે આમના મામા 38 જણા થઈ ગયા છે. તારો બાપ આવે તો કે ઈ કાંઈ બિચારો જમશે નહીં. દાંત કઢાવ્યા છે ને બધા એટલે કાંઈ ખાતો નથી. તો ભેગો આવશે. મેં કીધું હાલ ને ભલે લેતો સાપો બંધાઈ જતો તો ટૂંકું થાય ને. એ ગયો ત્યાં તમારા જયેન્દ્રસિંહ જાડેજા આવ્યા કે શુભેચ્છા આપવા આવ્યા હતા. કે હું જાનમાં તો નહીં આવી શકું, ના પાડવા આવ્યા હતા. કે સાફા બાંધો શું વાત છે કે મારા દરબારોમાં તો બહુ બાંધી. કે લાવો બાંધી દઉં. કચકચાવીને કાન બઠા કરીને કેવો બાંધી દીધો આ એકલા. અને માથે વળી પાછું શિવ શક્તિની પીન ભરાવી દીધી આમ માથે. બોલો હું તો રાજી થઈ ગયો હતો. હું તો પછી તો તૈયાર થઈ ગયો હતો. કાંઈ કામ નહોતું ને. ઘોડા તો ક્યાં આવે આગળ જેવા કોઈ હતા. ત્યાં ઓલા ઈશાકભાઈની ઘોડા ગાડી એ બંધ કરી દીધી છે. ઘોડા ગાડીમાં છોડી લીધો. ઈશાકભાઈનો લઈ આવ્યા તો કોઈ ઘોડો તે રાખ્યો તો અહીંયા. ઘોડો આમ હારો આમ કાંઈ એને બિચારી કન્નડગત નહોતી. ઊભો તો આવીને. પણ હું જેવો માથે બેઠો ને પણ હાલે નહીં. મેં કીધું કઈ હાલશે ને આપણે કઈ ઘોડો હલાવતા આવડે નહીં. મેં તો હું બેઠો બધા આગા વયા ગયા. મેં કીધું કે ભાઈ આ ક્યાં જાઉં છું મને એકલો ને માથે મૂકીને? એટલે તો હું ના પાડું છું ભાઈ આ નથી મારે ઘોડા ઉપર ને જ્યાં. તો વળી 2-3 ભાઈબંધ આવ્યા ને વળી કિરીટ પંડ્યા બધાને સમજાવ્યા કે હાથ દેવરા હોય કે એટલે જરા ભાઈથી ધક્કા માર ઘોડાને. તો મેં કીધું ધક્કા મારીને આમ આવો તંદુરસ્ત ને સારો ઘોડો છે હાલે શું કામ નહીં? તમે તપાસ તો કરો યાર. ઈશાક ક્યાં છે? મેં કીધું શું ત્યાં ઓલા ભાઈ જે આવ્યા હતા ને ઘોડો લઈને કે એમ મૂળ શું છે કે ઈશાકભાઈ બેહે ને તો જ હાલે. એટલે લગ્ન મારા છે ને ઈશાકભાઈ બેહે એની માથે. તો કે આ શું છે ઘોડા ગાડીમાં જ વર્ષોથી આવેલો છે ને એટલે ઈશાકભાઈ જેવો ઘોડા ગાડીમાં બેહે ને એટલે તરત ભાંપું એમ બગાડે એટલે હાલે. એ કહે ભાઈ આમાં એ કેમ? પછી વળી 2-3 મિત્ર એને કે હું એક આઈડિયા ફોન કર્યો ઈશાકભાઈને. ભાઈ આ ઘોડાનું શું કરું તમારા વગર હાલશે નહીં. પછી એને સમજાવ્યું ફોનમાં. એટલે મારી બગલમાં એક ભોંપું રાખ્યું અને પછવાડેથી એક જણા ભોંપું કર્યું ને એટલે હાલ્યો. બોલો. મેં તો રસ્તામાં હું તો મૂંઝાતો હતો કે પંચેસન ટાવરે ઉભો રહેશે કે નહીં. ઉભો રાખવા તો ઈશાક કીએ તો જ ઉભો રહીએ.
હું આમ પહોંચ્યા બરાબર. અમે હું પહોંચવાની તૈયારીમાં હતા પંચાયત ટાવર આગળ, અને ધીરુનો બાપ ઘરે પહોંચ્યો. કારણ કે એને એમ કે સાફો બાંધીને જાનમાં ચડી બે હું ત્યાં તો ચોકીદાર ઉભો તો અહીંયા ઘર આગળ જ. તો ધીરુનો બાપ કહે વરરાજાને કાઢી ગયા. તો ધીરુનો બાપ કહે વરરાજાને કાઢી ગયા. કે ભાઈ વરઘોડો નીકળી ગયો એમ કહેવાય, વરરાજા એ કે બધું એક જ કહેવાય. કે તો કે જાઓ જાઓ ઝડપથી પંચસના ટાવરે પહોંચ્યા, અહીંયાથી જવાના છે શું. અને ભાઈ કોકની સ્કૂટીમાં બેસીને પણ ધીરુનો બાપ આવ્યો. હું આવીને પેલો ધીરુને જ એક તમાચો માર્યો. હું મૂકીને વયો જાસ. એ તો કે પણ તમારે તો હવે હતા જાતની હતા, દાંત કઢાવ્યા છે તો એમાં દવા ચોપડતા હતા, તો મને એમ કે વાર લાગશે. બધા કૂચો ડૂચો કરીને નાખ્યા, બધાને મેટાડોરમાં ઠો ઠો ભરી દીધા. ને બધા બે ગયા. પછી હું તો હવે નક્કી થતું તું મારે તો પાછું શેમાં જાઉં. ઘણા ભાઈબંધો બધા હતા, બધા પાસે મારુતિ ઘણા બધા પાસે. મેં કીધું કોઈ કીએ તો અમે ખબર નહીં પડતી હોય, મેં કીધું લઈ આવવાની હોય. બધા ના ના કરી કે તમારે ગિરીશ ગણાત્રા કે હું દઉં, પણ એક શરતે એ કે વરતા તારી વહુ ન બેહે એમાં. મેં કીધું એવી રીતે કોઈ તો એ તો બે ને એના આટલું જાય છે લે. ના બાપા એ કે મેં હમણાં જ ગાડી લીધી, તું ભાંગી જાય ગાડી. એ હવે અમે નક્કી કર્યું. પછી મેં કીધું મગજમારી કરવાનું, ભાડે મારુતિ લઈ લીધી. અને ગયા તો મારુતિમાં જ માભાથી. ધીરુ મારી વાંહે બેસી ગયો. તો પેલી તો આવ્યો ધીરુ, તો મેં જોયો. મેં કીધું ધીરુ આ શું લઈ આવ્યો? પ્લાસ્ટિકની ડોલ અને એની અંદર હોકી ને લાકડી ને એવું. મેં કીધું આ શું છે? શું કેમ શું છે? એટલે આપણે બાજવા નથી જવું? અરે ભાઈ તને કેટલી વાર સમજાવું, બાજવા ગામ છે કહું છું, આપણે થોડું બાજવા જાઉં છું. આમ એમ નહીં ભાઈ, લગ્ન તાણું છે. કોઈ પ્રસંગમાં કઈ માથાકૂટ થઈને કોઈને વાંકું પડી ગયું ને ઝપાઝપી થઈ જાય તો બે ઉપાડીને નાખી લઉં, તો આપણું કઈ એવું નહીં. આપણે ભાઈ નથી કે ધીંગાણે જાઉં. આ પ્લાસ્ટિકની ડોલ ભાઈ ડોલ વસંતભાઈ મેં સમજીને લીધી હતી. તમે કાલના મહિના હતા, 30 જણાની મહેતા દો છે, 32 થાય, 36 થાય, 38 થાય, વારી ગણીએ મારા સામું જતા હતા, ખબર છે ને. તો મને એમ થયું કે છેલ્લી ઘડીએ મિત્રતા ભાવે કદાચ એવો પ્રસંગ આવીને ઉભો રહીએ કે ધીરિયા તું એક ઉતરી જા. પણ હું ઉતરું નહીં, પ્લાસ્ટિકની દોર ઊંધી વાદીને મહેતા દોરમાં બેસી જાઉં માથે. બોલો છે ધીરુ ના દિમાગ. મેં કીધું તું ભાઈ મારા ભેગું મારુતિમાં આવી ગયા. ભાઈ અમે તો પછી રમરમાટ ગયા. તે રસ્તામાં ચોટીલા આવ્યું હતું. ચોટીલા ધીરુ પાછું ધાર્મિક કહ્યું ને કે દર્શન કરતા આવીએ. એ વાત બરાબર છે. તે ઊભે પગે એમને તરત દર્શન કરીને પાછા ધીરુ મને કે વસંતભાઈ દર્શનથી જયો, કેવો પરચો મળ્યો. ને શું થયું? તમારા સાસુ દર્શન કરતા હતા. ધરમ છોકરી જતા કે પ્રાર્થના કરવા આવ્યા હશે કે માન ગઈ છોકરી. આવી જાદી કોણ લે વસંતભાઈ? મેં કીધું ધીરું કઈ બોલજો, મગજમારી ના કરી. ના હોય અહીંયા તે થોડા અહીંયા હોય. મને કે મને એવું લાગ્યું આ તો આપણે પૂછી લો શું મજા શું તઈ. કાલ લગ્ન છે ને એ થોડા અહીંયા હોય. તો કદાચ મને એવું લાગ્યું, દૂરથી મેં જોયું ને એવા જાડા બીજા કોઈ છે નહીં. હા આપણા પંથકમાં છે નહીં કોઈ. એમાં માનમાં સવારના પોરમાં સવારે 5 વાગે પહોંચ્યા. 11 વાગે તો અસ્તમેળા પડતો ને સવારે 5 વાગે જાન પહોંચ્યો. હા પણ 11 વાગ્યામાં શું થાય, બીજું કઈ કામ હોય ને. રાતે 11 વાગે લગ્ન હોય, એમાં દિવસના કામ શું. સવારે 5 વાગ્યામાં પહોંચી ગયા હતા. હું ગયા હતા તો ઉતારો સરસ આપ્યો હતો મજાનો. મારે ધનજીભાઈ એક ખાર આગળ બેઠા હતા, લપટી ગયા જતા. મૂછ દાંતણ કરવાનો ભરભડીઓ બહુ હોવાના પોરમાં. હું તો ઉતારો આપ્યો અહીંયા તો ધ્યાન રાખવું છે ને. મોરીમાં પગ લેપતો એને વળી થોડીક વાર બધા હે કરીને નરભેરામને ઉપાડ્યા ને એને બાયણે લઈ ગયા. એને બાયણે લઈ જતા હતા, નરભેરામને ઠેબું આવ્યું. મેં કીધું તમે મૂકો ને હવે તમે. આમાં મેં કીધું ખબર નથી પડતી જાનમાં આવ્યા છે કે શું કરવા આવ્યા છે. મેં કીધું 7 જણા મારા રૂમમાં ગરી ગયા હતા. મેં ઓલા કે વરાજાનો રૂમમાં કોણ છે? મેં કીધું એ તો હું કહું છું, વરાજો બાયણે ઉભો છું હું તો.
કારણ કે મેટાડોરનું બાયણું ખોલ્યું તો ઓલા પાણા ઠલવાય એમ ઠલવાના બધા માલિકોથી શું હા વેવાય ઘૂમરે ચડી ગયા શું થાય. અને ભાઈ હજી તમે ગયા ને પછી સીધું જાન આવે ને સીધું પોખે આવતા આવે એટલે નિયમ એવો છે કે હા હું પોખવા આવે હે હું તો આ વળી ઘૂમરે ચડાવી દીધો મને શું મને કે ધ્યાન રાખજો નરભેરામ મને કે મેં કીધું કેમ પેલો પ્રસંગ એવો છે કે છોકરી પોખવા આવી મેં કીધું મા દીકરી બે એવા જાડા છે મૂકને યાર મગજ મારી તને કઈ ખબર ના પડે અમને કઈ છે સમજતા નથી યાર ત્યારે છેલ્લી ઘડીએ તમારે બધું બગાડવું છે હું તો ઓળખું કે નહીં એમ નહીં પણ મને કહેજો આજ હોય તારી સાસુ તો નાક ન જાલવા દેજો અને નાક પકડશે કે અંદર ઉમરામાં જઈશ ને એટલે હા મૂળમાંથી ઉખેડી લઈએ એમ મેં કીધું તમે આડા ઉભા રહેજો રૂમાલ રાખીને હું એ માંડ બધી વિધિ કરીને અમે તો અહીંથી હાર લઈ ગયા હતા ને અમે તો હાર હોય આવડો હારો બનાવ્યો હતો એ હારની બધી વિધિ એની અંદર બધી પૂરી કરી અને હજી તો બરાબર એને ડેલીમાં એન્ટ્રી કરીને ત્યાં બાયુએ ગીત ઉપાડ્યું છું આંગણે પરણવા આવ્યો છે રૂડો મોરલો બેની મારી હોશેથી પરણે ને લાગે રૂડી ઢેલડી કીધી હું હિબકે ચડી ગયો મેં કીધું બંધ કરો આ ગીત આમાં જેટલી ઢેલું છે ને એ બધી ઢેલું ગુજરી જશે આ બધી મગજમારી કરીને પછી બરાબર હાંજનો ટાઈમ હતો લગ્ન હતા એટલે કોઈ બીજું ટેન્શન નહોતું પણ મંડપે જબરજસ્ત નાખ્યો હતો માલિકો ડેકોરેશન ને જમાવટ એમ મારા સસરાએ કાંઈ કાચું કાંઈ નહોતું રાખ્યું આમ બામણ એવો જબરો અડીને બસતા જેવો ગોતી આવ્યા હતા આમ અવાજ કરે ત્યાં તો રાડું પડી જાય એવા મોટે મોટેથી શ્લોક બોલે સ્વા હા કે ત્યારે ગમે ત્યાંથી કોઈક ચપટીનો ઘા કરે એમ અને આને પછી મારે તકલીફ ક્યાં પડી હતી શિયાળો હતો એટલે બધાએ બહુ આગ્રહ કર્યો હતો જોધપુરી કારણ કે સાફો હોય જોધપુરી કોટ બનાવવાનો અને તડ બંધ ગળાનો જોધપુરી કોટ હા 3 ભાઈબંધે ભેગા થઈને ફીટ કર્યો કહું છું અને ઓલું આગળ ઓલા ઇટાલિયન પાટલુનની ફેશન હાલતી આમ તડ પહેરવાનું એ તડ પાટલુન અને જમાવટ એવી થઈ ગઈ એકલા બધું લાગી ગયું ને પછી ધીરે ધીરે આપણે શું લગ્ન એવું તમે લગ્નનો સૂટ પહેરી લ્યો ને પછી તમારી ચાલ ધીમી જ થઈ જાય બોલો ગમે એમ હોય હા એવા ધીરા ડગલા માંડું પણ અવાજ આવે ચર 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 ધીરું મને કે ના પાડી હતી ને આવું તળ પાતળું ના બનાવજો ત્યાં કિરીટ પંડ્યાએ કીધું નવા બૂટ છે એમાંથી અવાજ આવે છે એ બધાને શાંતિ થઈ મેં કીધું હાલો કાંઈ ચિંતા જેવું નથી ને અત્યારે પાટલું ફાટી ગયું તો કેનું લેવું હામા પક્ષે તો કાંઈ મગાય એમ હતું નહીં એનું એક પાટલું હુકાતું હતું બધા જોયું હતું અમારું આખું કુટુંબ આવી જાય એમાં હું તો ભાઈ એમને લીલા તોરણે આવેલો પૈણવા હું ને એ લોકોએ બેન્ડ વાજા બોલાવ્યા હતા ને ધબધબાટી ગીત ને આને રમઝટ બોલતી હતી ને બાયું ગીત ને ગરબા ગીત ને લગ્ન ગીત ને જેને મન પડે એમ હવ નાચતા હતા ને ફટાકડા કોઈ ભોંચકરીઓ ફોડતા હતા ને કોઈ આમ ને તેમ ને આખી જમાવટ હતી બાજવામાં આમ જમાવટ ને એમાં કાંઈક ગમે એ થયું હોય અમારા લગ્નમાં વિઘન કાંઈક આવે ને સારા કામમાં હો વિઘન હોય એમાં ત્યાં ઓલો ધીરુએ જ બધી ઉપાધિ આમ તો કરાવી હતી હવે એ ઓચિંતાનો નરભેરામ ઘણા આમ કરતા આવ્યા મેં કીધું શું થયું રોવા જેવા થઈ ગયા એટલે મેં કીધું શું થયું પછી મને એમ એકલા જ ત્યાં જોયું તો વાહે ધીરુના દાંત ખૂચી ગયા હતા એને હવે આનો નિવેડો આ ગામડામાં કે પછી તો જો કે આ લોકો તો વેવાઈ વાળા કહેવાય ને એટલે તરત જ ઓલી દૂધની રિક્ષા આવે છે ને એમાં 2 જણાને નાખીને ડોક્ટર પાસે લઈ ગયા આમનામ તો ઝાટકો મારીને ક્યાંક નરભેરામની કરોડરજ્જુ કાઢી નાખે ક્યાંક તો એ આ લગ્નને ઠેકાણ હું તો માંડવામાં બેસી ગયો પછી આપણે ભાઈ ક્યાં તો ઓલાને લઈને ગયા ડોક્ટર આગળ તો નરભેરામાં જ સામે જઈને ઊભા રહ્યા કે દાંત કાઢવા છે તો કે ખોલો મોઢું નરભેરામ કે મારા દાંત નથી કાઢવા વાહામાં છે એ કાઢવા છે આના જરાક ઉતાવળ ન કર્યું તો બીજા 2 દાંત કાઢી લે ડોક્ટર અહીંયાથી દાંત બાંત કઢાવીને પછી 2 જણા વ્યવસ્થિત તૈયાર થઈને પછી આવ્યા ત્યાં બધી તૈયારી થઈ ગઈ હતી ને પછી
મહારાજે રાડ પાડી, કન્યા પધરાવો સાવધાન. ત્યાં તો આખું બાજવા સાવધાન થઈ ગયું. કારણ કે જેને જોઈતી એને ખબર હતી કે હમણાં ક્યાંક ત્યાં જબરજસ્ત દાગીનો આવશે. શું બાકીના સાવધાન મરત નહીં, પણ આમ જ્યાં એની બેનપણીઓ લઈને હાલી આવતી હતી તમે જુઓ. અને આ મરી ગયા ઓલા બેન્ડ વાજા વાળા વગાડતા હતા ને એને એવી ટાણે હોઈ જોઈએ કે ચલ ચલ મેરે સાથી ઓ મેરે હાથી. મેં કીધું બંધ કરાવો, બંધ. ધીરું હરી કાઢતો કે બંધ કરા પૈસા નહીં દઈ. હા, કોઈ દી વાગી નહીં શકે બેન બંધ કરી દો. કઈ સારા ગીતો વગાડાતા, આવા વગાડતા હશે કઈ? તમારે તંદુરસ્તી નથી આપી એટલે બરો છો. બેન્ડ વાજા બાજવા માંડ્યો. શું હું ખબરદાર છે વગાડ્યું તો સભ્યતાથી વગાડો. તો બીજું વળી વગાડો, દો હંસો કા જોડા બિછડ. ઈ કે આવા ન વગાડે લગાડ. ભાઈ તમે આ પૈસા દે ને કેટલા આપવાના? ચાલો આપી દો એટલે જાય. તમે બીજાના લગ્નમાં વગાડજો, વસંતના લગ્નમાં આવા ન હાલે. માન શાંત પડ્યા. પછી વળી જૂના ગીતોને વગાડવા માંડ્યા ને એ બધું થાળે પડ્યું. ત્યાં બ્રાહ્મણ પછી ફેરાની વિધિ કરવાની હતી. હાર એકબીજાને પહેરે. એમાં હાથમાં કંઈક વિધિ એવી આવતી હોય છે. એક હાથની અંદર કંઈક ચોખા ને મગ ને શકરનું એવું દે ને પછી એની માથે હાથ ધકાવે ને પછી કંઈક રૂમાલથી બાંધી દે. હવે આમ એક રૂમાલ પૂરો ન થાય. ઘણા આમ બાઈઓએ ઘા કર્યા. અમની કોઈક ભાઈઓએ મોટો રૂમાલ એક ઘા કર્યો પણ ન આવ્યો મેળે મેળે. પછી બ્રાહ્મણ સમજી ગયો કે આમાં ઊંડું ઉતરવા જેવું નહીં. એટલે એને પોતાનું પંચિયા જેવું હતું ને એ વીટી દીધું હાથમાં. ધરમથી પ્લાસ્ટર આવ્યું હોય હાથમાં, એવો હાથ કરી નાખ્યો બેન. અને એવો કચકચાવીને બાંધી જતા ને કલાક સુધી રાખ્યો એમાં. હા, શું મંત્ર ભણતા હતા ને કઈ કયું. કલાક પછી જે ખોલ્યું ને તો ચોખા માલિકો બફાઈ ગયા હતા. મગ ને ચોખા. બ્રાહ્મણ કે ચમચો લાવો, ખીચડી થઈ લાગે. આને મરી ગયા ને ક્યાં પહોંચવું લ્યો. એટલે અમે આમાં કહું છું ને એ બધી વિધિ પૂરી થઈને પછી એમ વિધિ શરૂ થઈ. કારણ કે બૈરાઓ એની રીતે ગીતો ગાતા હતા ને આમાં તો શું છે કુટુંબના ને કોઈ પહેલેથી મેં તમને કીધું રસ્તો હતો જ નહીં. હા, વરઘોડામાં કહું છું ને કોઈ ઓલા સ્વર્ગસમાં નીકળ્યા હોય ને તે પોલીસે ના પાડ્યું ને ધરાર સ્વર્ગસ કાઢ્યું હોય ને એક પોલીસનો લાઠીચાર્જ નહોતો થયો. બાકી બધું એવી રીતે બધા ઢેરાતા આવ્યા હતા. મારા સિવાય કોઈને રસ નહોતો ટૂંકમાં. ભાઈબંધો બધા વેવાઈને ખાતે ગામમાં સોડાઓ પીતા હતા ફરતા હતા. ઓલે દાંત નો કઢાવ્યો નરભેરામ નવામાંથી ડોક્ટરને કહી દીધું કે પૈસા કે વેવાય પાસેથી. બોલો. એટલે આમ સામે આપણે તો જાણ્યા છીએ આપણે વજનમાં જ રહેવાનું હોય કે શું. પછી ત્યાં હું તમે ફેરાવીની વિધિ શરૂ થવાની હતી તે ધીરું આવ્યો મારી પાસે. વસંતભાઈ જમવાનું કહે છે 11 વાગે લગ્ન છે તો પછી તમારું કોને કઈ પતે બોલાય એમ ના. તમે કયો ને તો આપણે મદદ કરાવીએ એને. દેવો એ લોકો પહોંચી ના શકતા હોય તો મેં કીધું એ પહોંચી જ શકતા હોય એને બધું નક્કી તો કહ્યું એમ નહીં. તો તમે કહો તો તમારા સસ્તાને મળી આવું. ભાઈ સાહેબ જાજે મારી હજી ફેરા નથી, હજી ફેરા પૂરા નથી થયા. 4 ફેરા થઈ જાય ને પછી તારે જે કરવું હોય કે ત્યાં શાંતિથી બેસી જાય તો જવા દે હાલો. બાકી ચોથો ફેરો પૂરો થશે ને જમવાની આકલ નથી પડી તો ધીરીઓ કંઈક કરશે. હું સવારનું કારણ કે આ માથામાં દાંત કઢાવીને આવ્યા ત્યાં અમે જમ્યા જ નથી બપોરે. હા, એટલે ત્યાં તો કોક આવીને કહી દીધું હતું કે શીરો પૂરી બનાવ્યા છે. ગામડાનું વતન આવી ટાઈપનું જમણવાર રાખ્યું છે. શીરો બનાવ્યો છે. ધીરું તું બોલી બનાવ જે હશે બધા ખાસે ખાઈ લેવાનું એમ નહીં. પણ શીરાનું નામ પર ઊભો થયો. મને કે હું જાઉં છું. મેં કીધું ક્યાં? બસ હવે તમે મને મૂકી દો એમ કહીને ભાઈ ગયો. તો રસોડામાં ગયો. જોયો મને ખબર હોય મારો બાપ સીધો હોય અહીંયા પતી જ ગયો હોય. પૈકડો ને હું સવાર ન ગોતું. મેં કીધું ક્યાં ગયો ખરો? આપણે મેટાડોરમાં દૂચો વાળીને લઈ આવ્યા છીએ ને ગયો ક્યાં? ઓલા દાંત પડાવ્યા છે ને એટલે સીધો રમકાવી લીધો કેટલો બધો. પતું સીધું જવા જ દેવાનું હોય આમાં તો. બોલો. પછી આ ફેરાની વિધિ શરૂ થઈ એટલે પેલો ફેરો
ફેરો તો શું હવે કઈ રીતનું લાગતું એમ તમે તન પૈડારી સાયકલ ભેગું ટ્રેક્ટર ફરતું હોય ને એવું લાગે. પણ હવે આ પેલો ફેરો આમ ચાલુ હતો તેમાં વળી મારા વાઈફો ચિંતાના ભામણની વાંહે ઉભા રહીને ચિંતાનો ખો એમ કંઈક બોલ્યા હતું. બધા ઉમરે ચડી ગયા, જાનડિયું ગીતું ભૂલી ગઈ બધું શું થયું કે આ શું કરે. પછી મેં સમજાવ્યા, મેં કીધું આ સ્કૂલમાં ભણતી ને તે ખોખોમાં કેપ્ટન હતી એટલે આવી રીતે ફરતા હોય તો કંઈક આડું આવે તો ઉભી રહીને ખો એમ તો કરશે જ, મર કરે. મેં કીધું બીજું શું શું ભામણને પાછું સમજાવ્યો, મેં કીધું ખો કે તો ભાગતો નહીં. મને કે સારું થયું તો મને કીધું ના કે હું નીકળી જ જતો હતો. માન લગ્ન મેં કીધું આઈદરા નીકળી ક્યાં જાઉં. એ ચાર ફેરા મન પૂરા કર્યા અને એમાં અલગ અલગ ફેરા, પહેલે ફેરે બીજે ફેરે એમ અલગ અલગ બધા દાન દેવાના હોય. પેલું મંગળિયું વર્તન બધું વિધિસર કરું તો આમાં કાંઈ આમ ધતીને કાંઈ નંબરે બહુ કાયદેસર. લગ્ન એક ધામધૂમથી કર્યા તેમ કઈ જેવી તેવી વાત નહોતી. આછો પાલવના તોરણ ગામમાં ક્યાંય રહેવા નહોતી, બધા અહીંયા જ લગાડી દીધા હતા. ગામમાં જેટલા ઝાડ હતા બધામાંથી પાંદડા ઉતારી આવ્યા હતા. એવો મંડપ શણગારેલો જમાવટા તે. હવે આ કોણ મારા સસરાવડો 192 કિલોનો દાગીનો કોઈ ચોયણીને સુરવાલ પહેરીને આવ્યો કેવો લાગ્યો. જમાવટ પકડી ગયો તો એ હો. હા, પગે લાગ્યો તો રાજી થઈ ગયો, કારણ કે એને પગે લાગ્યો તો ને પેટ નીચે ઢકાઈ જાય. એ કઈ આશીર્વાદ ના દઈએ કે આપણે વાહ એનું પેટ ફરે ને આપણને એમ લાગે કઈક પોચું માથામાં આડ્યું. આ બધા આનંદ પણ બહુ કર્યા ને. એ લગ્નની વિધિ બધી પૂરી કરીને ફેરા બેરાનું બધું પૂરું થયું. પણ 4 ફેરા છે, એમાં પહેલો ફેરો છે એ પહેલા ફેરાની અંદર ગાયોના દાન દેવાય. પણ મારા સસરાને એમ ધાર્મિક ખરાઓ, આમ ભલે બધું કરતા હોય પણ તરત બ્રાહ્મણના હાથમાં ગાય ચાંદીની, ભલે શક્તિ મુજબ ચાંદીની ગાય મૂકી દીધી તરત. એવા ટાણે આમ તો સાચી ગાય આપે છે પણ એને ચાંદીની ગાય આપીને તરત પછી બીજી વખત ફેરામાં હોનાની વાત આવી ત્યારે હોનું આપ્યું બ્રાહ્મણને, વિધિસર કર્યું. અને ભૂમિના દાન કીધું ને તઈ એમ બોલ્યા કે જામનગરમાં 3 વીઘા જમીન છે એ હું મારા જમાઈને આપું છું. હું તો રાજી થઈ ગયો. મેં કીધું હાલો આપણે બ્રાહ્મણ ભેગું આપણો મેળ પડી ગયો. પછી ખબર પડી કે જમીન આપે છે એની વાય ચોથા ફેરામાં કન્યાદાનમાં આવડું ખેતર આપે છે એનું શું. બહાર પછી તો જમીને બધા વડીલોને પગે લાગવાનું નાન છે ને એ બધી વિધિ હાલતી હતી ને. એમાં આમની કોઈ બાયું એ બધા ધીરું તો આવ્યું મને કે આપણે જમી આવ્યા કે વસંતભાઈ તમે તમારે ફેરા પડી લીધા ને આપણે જમી લીધું. મેં હવે તમારે કાંઈ કામ હોય તો કેમ, કાંઈ કામ નથી. ત્યાં એ બધી મારી વાતચીત ચાલતી હતી ને બધા ભાઈબંધો બેઠા હતા ને ઠંડુ પીતા હતા ને. હવે તો કાંઈ વડીલોને ખાલી પગે લાગવાનું હતું, બાકી વિધિ. પછી ત્યાં એક વિધિ બાકી હતી હજી, કંસાર પીરસવાની ને એવી. એક ઓલી કંઈક કોડાકોડી રમાડે છે. તે પેલા બ્રાહ્મણને કાંઈ ખબર ન પડી હશે, થારી તો તૈયાર કરી કોડાકોડીની, પણ મારા વાઈફે હાથ નાખ્યો એટલે મને કે નહીં ચાલો હવે બીજી વિધિ કરવાની છે, આ નથી કરવાની. મેં કીધું કેમ? કારણ કે એમાં પછી હાથ બીજાનો કરે એમ નહોતો. તો કે તો ત્રાસ મુકાઈ ગઈ, એમ ન મુકાય ત્રાસ ને થારી જ મુકાય, ત્રાસ ને થોડું મુકાતું થઈ ગયું. મેં કીધું એટલે એ વિધિ પછી ન કરી કોડાકોડી ગોતવાની. એમાં શું છે મારા હાથમાં આવે નહીં કોડી, ક્યાંક આંગળા બાંગળા મળી નાખે. કારણ કે મને ખબર છે ને દાગીના બનાવ્યા હતા લગ્નના, મારું મન જાણે. હા, હું ઓલાને કહું છું, મેં કીધું કાનની કડીનું માપ છે. મને કે હોય જ નહીં, બંગડીનું માપ છે. મેં કીધું ભાઈ બંગડીનું માપ બીજું છે, બંગડીનું માપ દીધું ને મને કે આ દુકાન મારી બંધ કરી દઉં જો આવડી બંગડી કોઈની હોય તો. પણ મેં કીધું છે બાપા છે, આ બંગડીનું જ માપ છે. શું એ 4 તોલાને બદલે 12 તોલાની થઈ. મને ક્યાં આને બંગડા કહેવાય, બંગડા. મેં કીધું બંગડા કે જી કહેવાય. એવડા બંગડા મેં પહેરાવ્યા છે ને કાનની કડિયું છે ને એવડી તો હાથની બંગડી જેવડી તો કાનની કડિયું. હા, કાનમાં પહેર્યું તો ચકલી બેહી જાય થોડીક વાર. એટલે એ બધી દાગીના એટલા પહેરેલા ને એમાં ઓળો હલીથા જેવડો હાર પહેરાવ્યો. કારણ કે અમે આપણે હાર બહુ જબરજસ્ત લઈ ગયા તમે તો મોટો. એનું કારણ શું છે, કન્યાના પ્રમાણમાં હાર તો જોઈએ ને, લાગવો જોઈએ આમ કઈ જમાવટ. શું એવડો હલીથો હાર ને ઘર ચોરું એનું તો કેવડું થતું 12-15 વારનું ઘર ચોરું. આ ડાવરી વેચી હતી ને એમાં માથે આ હાર, પાછી મૂંઝારો ને તો થતો હશે. કારણ કે બ્યુટી પાર્લરના સતેડા કર્યા હોય, કપાર લાલ ઘૂમ ચાંદલા કરી ગયા હતા બધા એનું એવું ને. એમાં ગરમી થઈ હતી, બધું ઓગળતું હતું. તે મારી સામે જુએ ને તો બીક લાગે એવું થઈ ગયું. મેં કીધું હવે
મોઢું બોઢું જરાક ધોવાય, પણ એવું ન કરાય. અત્યારે વડીલોને પગે લાગવાનું છે, પણ વડીલો આગા આગા ભાગતા હતા. મેં કીધું ક્યાં જાવ છો? અમે તમારી વાંહે ધોળવું કેમ આને લઈને? એ અમે એક ઠેકાણ બેઠા બેઠા શરબત ને હું પીતા હતા. ત્યાં આ લોકોએ ફટાણા શરૂ કર્યા. એ લોકો ફટાણા ગાવાનો રિવાજ છે. પેલા પૂછવા આવ્યા હતી કે વાંધો ન હોય તો ગાયમાં ગાવ ને, હું વાંધો એને ફટાણા શરૂ કર્યા. આવી આવી રે વસંતિયાની જાન આવી, આવી આવી રે વસંતિયાની જાન આવી, ઘણા માગા આવ્યા પછી અમારી કન્યા ફાવી, આવી આવી. ધીરુ ઉભો થયો. વસંતભાઈ ના ચાલે ના ચાલે બહુ કહે છો આપણને. એમ જેમ તેમ નહીં બોલવાનું. આપણને કહી દે હું જાઉં છું. તારે નથી જાઉં. ના ના નથી, શું જાઉં? આપણને કહી દે ને આપણે કઈ બોલીએ નહીં. બાયડીની વચમાં કરી ગયો અંદર. શું હા જાઉં, તમને જવાબ દઉં છું. તમે શું ફતાણા તમે બધો ગાશો? ફતાણા હું ગાઉં છું. આપણે જોઈ કે દૂતા કાઢ નાખું. વસંતભાઈ એમ નહીં, તમે જોયા જવાબ કીધું ને. જાન આવી છે કે આમથી નથી આવી. કન્યા લીધી છે વેવાય અમે તો દાદી પાદી, કન્યા લીધી છે અમે વેવાય દાદી પાદી, કેમ લઈ જાશું ઘેરે અમારી પાસે ગાદી નાની. એવું બધું ઘૂમરે ચડાવી દીધું કે સામે વાળા એકવાર તો મૂંઝાઈ ગયા. કાનું શું? મારા સસરા આગળ પહોંચી ગયો કે હાથ દેવરાવજો દરવાજે ચડાવશું આદિ આદિ. આ તો બધી બાયડી ઉઠી ઉઠીને રૂમમાં વહી ગયો. કોઈ જમવા વ્યા ગયા ને કોઈ ક્યાં વ્યા ગયા ને. પછી ત્યાં અમને એવા જમવા લઈ ગયા કે જમવા બધા હાકલ પડી એટલે અમે બધા ત્યાં જમવા ગયા ને. પછી વિદાયનો પ્રસંગ આવે એટલે બધું કરુણતામાં વાતાવરણ પડતું જાય. બધો જેટલો દાયજો ઘણો દીધો હતો, પણ અમે તો પછી મૂંઝાણા. અમે તો મેટાડોર લઈને ગયા હતા. આને દીધો એ બધો હલીથો નાખવો ક્યાં? તો ધીરો કે એમ કરો ને તમારા સત્તાને કે મૂકી જાય આવીને. તું ભાઈ સાહેબ બોલમાં આવે. એક તો આપણે લઈ જવાનો એ મૂકી જાય એમ નહીં. આટલા એને સગવડ હોય. તમે કહો છો કે પૈસા તકે સુખી છે તો બે ખતા ભતીને મૂકી જાય તો આપણે લપ નહીં. શું મેં કીધું આ લપ ન કહેવાય, દીએ છે આપણને પ્રેમથી. એમને પ્રેમથી દીએ છે બરાબર છે. મેતાદોરમાં તમે આમાં તમારા વાઈફ બેસશે ને પછી શું કરવાનું? મને સમજાવશો તમે કંઈક? અત્યારે શીરો આટલો બધો ખાધો છે અને એ તકનો ખાઈને આમાં હવે આમાં તમારા વાઈફ બેસે એટલે તમારે 10 જણાને તો કેન્સલ જ કરવાનું. બરાબર? અને તમે મારુતિ, હું એના ભેગો જાઉં. મારુતિ ની ક્યાં એમ નહીં. તો તમે એમાં બેસો તો પછી હું નથી માનતો કોઈ બીજાને બેસવાનો મેળ આવે. કારણ કે તમે 2 જણા તો પેલા બેસી જુઓ, બેસાય તો. આમાં હું નહીં તો એ બીક છે જ, બેસાશે નહીં. પછવાડેનો દરવાજો છે ને મેતાદોરનો, એ ખોલવો પડશે. દેજો જ્યાંથી ઓલો સંકટ સમયનું બધું નીકળે ને એ આખે આખો તરસ ખોલશો ને અહીંયાથી જ આને આડે આડા લ્યો ને તો આમાં કઈ ગોઠવણી થશે. બાકી નકર આમાં બીજું વાહન કંઈક કરવું પડશે. મેં કીધું વાહન એમને સામે વાળાને તમે વાત કરો કે એમ છોકરી જો શાંતિથી જવું હોય જામનગર તો વ્યવસ્થિત એ જ કાંઈક બાંધી દઈએ. કારણ કે આમાં તો કારણ કે મારુતિ તો નકામી છે, એનો તો કંઈ મતલબ જ નથી. તમે ખોટી લઈ આવ્યા છો. આમાં તો એને અદાય જ નહીં. હા એને કહી દે. મારુતિમાં અમે હમાય એમ નહોતું એટલે પછી ટ્રાય કરી એટલે મેટાડોરમાં તો ગોઠવાઈ ગઈ. તો એટલે મેં કીધું તો વાંધો નહીં આવે. નાળિયેરની જે મૂકવાની વિધિ કરવાની છે એ નાળિયેર તમે જોઈને જ ફાટી જાય એવું હતું. એટલે બે આયરામને બધાને ને બધા જે કાંઈ વિધિ કરવાની હતી બધી વિધિ હાલતી હતી ને એમાં વિદાયનો પ્રસંગ આવે એટલે બધા એકબીજાને ભેટે. કરુણ વાતાવરણ આખું થઈ જાય. કારણ કે દીકરીનો પ્રસંગ એવો છે. દીકરી વિદાય ટાણે ગમે એવો ચમરબંધી બાપ હોય ને મૂછને તાવ દેતો હોય, પણ દીકરી વિદાય ટાણે ભાંગીને ભૂકો થઈ જાય. એવો 192 કિલોનો એનો બાપ, પણ દયાની પૂતળી જેવો ઊભો તો ખરી ગયેલા વાળ માથે. અને આખે આખો એને જે સુરવાલ પહેરી હતી ને આખી સુરવાલ ભીંજાઈ ગઈ એવું રોયો હશે. કારણ કે દીકરી ભલે ગમે એવી હોય પણ બાપને બહુ વાલી હોય. 2 વાર તો હું રોવા જેવો થઈ ગયો. એટલે વળી ધીરો આવ્યો. આપણે ન થવાનું હોય વસંતભાઈ, તું એ કઈ સમજેશ કે નહીં? આ વાતાવરણ એમને વાતાવરણ છે બધું બરાબર છે, પણ એ લોકોના કુટુંબને રોવાનું હોય. આપણે તો જરા હિંમતમાં રહેવાનું. હવે તમારે ઘરે જઈને રહેવાનું છે, અહીંયા નહીં. આને કોણ સમજાવે? બધા સાંભળે એમ બોલ. ના હજી અમારી લપ હાલતી હતી તેની જેટલી બેનપણી હોય ને બધી રૂવે. જેટલી બેનપણીઓ બધી રૂવે.
મને કે વસંતભાઈ એક તમને વાત કરું છું, કયો તો જોશથી ધીમે ધીમે બધા એમને આ એની બધી બેનપણી બહુ સાચી નથી હો, તમને કહી દઉં. કેમ હાથે હાથે નથી થતી, આ તમારી વહુ છે ને એને ભીહત મારે છે ને એમાં રૂએ છે. બાકી આટલું બધું કોઈ રોઈ ન શકે તાત્કાલિક. જેને પેતે રોવા મને, જેને પેતે એમ હોય કોઈ દી એકાદ તો ન રૂવે એવું બને ને. શું અને હું તો કહું છું તમે બસ ભરી ગયો, રોવું ન આવી જાય તો મને ધીર્ય ન કહેજો. લે કારણ કે હું આ પછવાડે ઉભો હતો ને તો મેં જોયું જેતે છે ને તો કડાકા બોલે છે, એની કરોડરજ્જુ ભાંગી નાખી હશે બેનપણી. એટલે પછી તો સાસુ સસાને પગે લઈ ગયા, બધું વ્યવસ્થિત બધા આશીર્વાદ દીધા. મેં ટાડોરમાં દાગીનો ગોઠવો, એની બાજુમાં હું ગોઠવાણો, ને પછી ધીરોને મેં 2000 રૂપિયા આપ્યા. મેં કીધું જેટલા વધે ને એને બસમાં લેતો આવજે જામનગર. એ તો ખબર જ હતી વસંત, હવે મતલબ નીકળી ગયો યાર. મેં કીધું ધીરો આમાં આવું એમ નહીં, પણ તમારે એ બધી વ્યવસ્થા કરીને પછી નીકળાય 2 જણા. પણ મેં કીધું મારું એમાં કામ શું છે ભાઈ, તમારે તો કાંઈ કામ નથી, અમે સમજીએ છીએ ભાઈ, કાંઈ વાંધો. હવે અહીંયા બાજવા ગામમાં ક્યાં બસું જડતી હોય કોને, તમારે અહીંયા આ તો તમે છો ત્યાં સુધી બાપુ, તમે હમણાં જાશો એટલે આ વેવાય વળત કા મન છે ભરવા. જમાઈની કિંમત હોય બાપુ, અમને હમણાં જશે ઘૂમે નાખી દેતે. ઓલો ડાક્ટરે કદાચ પૈસા લઈએ ના જરા દાંત ફૂટાઈ જતા એ. એટલે હવે અમને એટલું મહેરબાની કરો, તમે કંઈક ગોઠવતા જાઓ પછી જાઓ. એટલે મેં મારા સસરાને કીધું, એટલે મારા સસરા કે અમારી એક ગાડી છે ને, એક સુમો ગાડી છે ને તમારી મારુતિ જેમ કરી અને તમે બધા એમાં નીકળી જાવ. કે એ તો મુદ્દા નહીં, તમે છે ને તેલ નાખો ને આ બિચારા વધુ કરે એવા છે. બિચારાને એવું ન બોલાય એમ નહીં, જો થઈ ગયો ને સુમાનો મેળ, હવે તમે તમારા 2 માણસ જાઓ. જાવ એમ ન કહેવાય, વિદાય જાવ એમ કીધું ત્યાં તો બેન્ડ બાજા વાળા ઉપાડ્યું. દિલ મેં છુપા કર પ્યાર કા તूफान ले चले, हम आज अपनी मौत का सामान ले चले, मौत का सामान ले चले. ત્યાં તો ધીરું સુમામાંથી ઉપડ્યો. તને એકવાર કીધું સમજતો નથી તું કોના લગ્નમાં હું વગાડી આવ્યો છો બધું. આજ પછી તને સોગન છે તું કોઈના લગ્નમાં બેન લઈને ના જાજો. તને હું મારા તરફથી 300 રૂપિયા તને વધારે આપું છું. ધીરે 300 રૂપિયા મારા સસરા ઉપર ઘોર કરીને દીધા ઓલા બેન. મારા સસરા એકવાર ઘૂમરી ચડી ગઈ કે આ મેં કીધું આપણો મિત્ર છે ધીરુ કે શું ભાઈ અમુક સાચો છે કે કઈ શું વગાડવું આ લોકોને કઈ ખબર જ નથી કે ભાઈ તમે બાંધી આવ્યા છો. અમે તો તૈયારી કરીને જ આવ્યા હતા, બાજવા જાય છે તો કઈ આમ હોકીઓ લઈને આવ્યા હતા. તમારા મોઢા નહીં થાય ને કે વગાડે શું એને ઘરથી પકડી લો હમણાં. હા દે પ્લાસ્ટિકની ડોલમાં જ છે, એની ડોલ ભેગી ભેગી ફેરવતો હતો. બધી અહીંયાથી જાનને દીધી વિદાય. નિયમ એવો છે કે ઘરમાંથી નીકળે તે કંકુના થાપા મારવા જોઈએ. આ વિધિની એક ભૂલ થઈ ગઈ હતી, તેમને પાછા બોલાવ્યા. તો અડધે સુધી સુમો વયો ગયો તો ધીરું પાછો આવ્યો ઊંધો ઊંધો સુમો. વસંતભાઈ કઈ મુશ્કેલી નથી ઊભી કરી ને સામે વાળાએ. ભાઈ ના કાંઈ મુશ્કેલી નથી કોઈ ઊભી કરી. તો મેં કીધું થાપા મારવાનું છે ને આ તો ઈ કરો. ધાર્મિક વસ્તુ એક પણ રહી ન જવી જોઈએ, ભલે 2 દી રોકાવું પડે અહીંયા. આમાં 2 દી ના રોકાવાનું, ખાલી 5 મિનિટનું કામ છે. ખાલી ઓરડામાં જઈને ગણપતિની સ્થાપના હોય ને અહીંયા ખાલી પંજા હા તો મારી આવે મુંજા અમે પોતે માર્યા તમને ખબર છે ને. હા એમ ગયા અંદર બ્રાહ્મણ બોલે આવ્યો કેમ ભલી કેમ જાત બધું કે ભાઈ ઉતાવળમાં રહી ગઈ એમ રહી ના ચાલે, અગત્યની વિધિ છે. અંદર ગયા બે તકલીફ એક પડી. દિવાલની જગ્યા એટલી હતી, મારા વાઈફે થાપા માર્યા પછી જગ્યા નો રહી. તો હું બાજુની દિવાલમાં મારતો હતો. બ્રાહ્મણ કે ના મરાય, બાજુમાં જ મરાય. મેં કીધું બાજુમાં જો જગ્યા નથી તો મને કે માથે મારી દો. એટલે મોટા હાથમાં નાના હાથ એમ કરીને વિધિ પૂરી કરીને પછી અમે આવ્યા અને વિદાય દીધી ને પછી વળતા મોજથી ધીરે ધીરે ભાઈબંધ બધા કિકિયારીને ગપાટા મારતા મારતા જામનગર આવ્યા. ત્યાં ફટાકડાની રેલમ છેલ બોલાવી ઘર આગળ મોજે મોજ દરિયા. પણ એક વસ્તુ છે કે આ લગ્ન જીવન છે ને
એ જીવનમાં જરૂરી બહુ છે. દાંપત્ય જીવનની મીઠાશ એ છે. ને હું આટલા લગ્નના એક હાસ્યપ્રિય વાત આમાંથી એટલે અમે તર્કથી લીધી કે જે કાંઈ આમાં હાસ્યની વાત આવી, ભલે નાની વાતમાંથી, પણ આનો આખો અર્થ એટલો જ નીકળે છે કે મૃત્યુ જીવનનો અંત અને લગ્ન હાસ્યનો અંત. આભાર.